જય સંવિધાન, જય ભારત. મારા હાથમાં છે પુસ્તક કર્ણનું આરોપનામું. આ પુસ્તક તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે અત્યાર સુધી રાજકીય સત્તામાં જે લોકો બેઠા હતા, આ લોકોએ ઓબીસી એસસી એસટી સમાજનું કેવું નખોદ કાઢ્યું છે અને જે પણ વિદ્યાર્થીઓ છે એના ગળા દબાવવાનું મોટામાં મોટું જે કાવતરું કર્યું છે તે આમાં ખુલાસો થવાનો છે. બંધારણ એવું કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. આજે કોઈ પણ કાસ્ટ અનામતથી વંચિત નથી. 10% જેની ઈડબ્લ્યુએસ ની વસ્તી છે ને 10% આરક્ષણ મળે છે, તે જ રીતે એસસી અને એસટી સમાજને પણ વસ્તી પ્રમાણે આરક્ષણ મળે છે. જ્યારે 60% પણ વધુ જેની વસ્તી છે આ ગુજરાતમાં, તેને માત્ર 70% આરક્ષણ મળે છે અને આજે 70% લેખે પણ ભરતી થતી નથી. માત્ર 15%, 20%, 22% અને 23% ભરતી કરવામાં આવે છે. રોસ્ટરનું એવું ગતકડું ફેરવવામાં આવે છે કે એમાં આપણા એક પણ ઓબીસી સમાજના લોકોને ટપ્પો પડતો નથી. વસ્તી પ્રમાણે ઓબીસી સમાજને આરક્ષણ ન મળવાથી ઓબીસી નો કટ ઓફ જાય છે હાય. અત્યાર સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ છે તેમાં સૌથી વધારે કોઈને નુકસાન ગયું હોય તો છે ઓબીસી સમાજ. આ પુસ્તકમાં ટોટલી આંકડાઓ લખેલા છે, જેમાં ઓબીસી એસટી સમુદાયના કેટલી નોકરીઓ ખવાણી છે તે ટોટલી આંકડા આ પુસ્તકમાં આપેલા છે. ખાસ જે શિક્ષણથી સમાજનો વિકાસ થાય, જે શિક્ષણથી તમારા પરિવારનું કલ્યાણ થાય, આ શિક્ષણમાં ગેરરીતિઓ થાય છે, શિક્ષણમાં અસમાનતા છે અને ભરતીઓમાં પણ ચોક્કસ સમુદાયના લોકોને ક્લાસ 1 અને 2 અધિકારી બનાવવામાં આવે છે. જીપીએસસીમાં હસમુખ પટેલ દ્વારા જે જાતિવાદ કરવામાં આવે છે, ઓબીસી એસટી સમુદાયના જે પણ યુવાનો મૌખિક ઇન્ટરવ્યુ દેવા જાય છે તેને લેખિતમાં સારા માર્ક આવે છે અને મૌખિકમાં માત્ર 10, 15, 20 આપી તેનું મેરિટ બનતું નથી અને તેને પાછળ ધકેલી દેવામાં આવે છે. આ પુસ્તક તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે જેના મત નથી એવા લોકો સત્તા ઉપર બેસી પોતાના સમુદાયના વિદ્યાર્થીઓ માટે, પોતાના સમુદાયના વિકાસ માટે, પોતાના સમુદાયના શિક્ષણ માટે અને પોતાના જ સમુદાયના બાળકો વધુમાં વધુ નોકરીઓમાં લાગે તેવું મસ્ત મોટું ષડયંત્ર આપણા સાથે કરવામાં આવી રહ્યું છે. આજ સમુદાયના લોકો મુખ્યમંત્રી બને, ગૃહમંત્રી બને, ઉપમુખ્યમંત્રી બને, શિક્ષણ મંત્રી બને, તે ઉપરાંત જીપીએસસી ના ચેરમેન બનાવવામાં આવે. આનું કારણ માત્ર અમુક ચોક્કસ સમુદાયના લોકોને વધુમાં વધુ નોકરી મળે તેના માટેની રણનીતિ તૈયાર કરવામાં આવે. ખાસ ઓબીસી એસટી સમાજ સાથે જોડાયેલા દરેક પરિવારોને હું કહેવા માંગુ કે તમારે જો આ સમસ્યામાંથી બહાર આવવું હોય તો સત્તા એ જ કલ્યાણ. સત્તા ઉપર કબજો કરો અને દરેકને સમાનતા મળે તેના માટેનો નિર્ણય લેવામાં આવે તેવા પ્રયત્ન અને તેવી વાસ્તવિક જાગૃતિ આપણે ઘર ઘર સુધી પહોંચાડવાની છે. જ્યારે 54 કે 60% ઓબીસી સમાજનો માત્ર એક, એ પણ માધવસિંહ સોલંકી, જેની દેન છે આપણે આ ગુજરાતમાં ઓબીસી સમાજને જે આરક્ષણ મળ્યું છે તે, આમના વિચારોને અને આમને આપેલી જે આપને અનામત છે તેને સાચવવાની જવાબદારી કોની છે? આપણી. જે પણ ઓબીસી સમાજના લોકો છે તેને હું કહેવા માંગુ કે વસ્તી પ્રમાણે આરક્ષણ એ આપણો અધિકાર છે, તે કોઈ ભીખ નથી અને માગવાથી મળે છે ભીખ. અધિકારો અને આરક્ષણ જોતું હોય તો સત્તા ઉપર કબજો કરવો પડે. આવનારા દિવસોમાં આ આંકડા દરેક પરિવારના ઘર ઘર સુધી પહોંચે તેવો અમારો પ્રયત્ન રહેશે. તમારા કાંઈ પણ મંતવ્ય હોય તો કોમેન્ટમાં જણાવજો અને વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી. જય સંવિધાન.